નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારા ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નવા અને સૌથી મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ વિશે, જે આગામી સમયમાં સમગ્ર રાજ્યની મુસાફરી, બિઝનેસ અને વિકાસ માટે એક મોટો ફેરફાર લાવવા જઈ રહ્યો છે। ગુજરાતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે નવા ટ્રેક, ડબલ લાઇન, ઇલેક્ટ્રિફિકેશન અને મોડર્ન સિગ્નલિંગ જેવી સુવિધાઓ ઝડપથી વિકસાવવામાં આવી રહી છે। આ પ્રોજેક્ટના કારણે ગુજરાતના મોટા શહેરો વચ્ચેનું અંતર ઓછું થશે અને મુસાફરી વધુ ઝડપથી અને આરામદાયક બનશે। અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આ પ્રોજેક્ટ મોટી સુવિધા સાબિત થશે। ગુજરાતમાં 2024થી 2026 વચ્ચે અનેક મોટા રેલવે પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે। આવતા વર્ષ 2026 સુધીમાં અમદાવાદ, રાજકોટ ડબલ લાઇન, રાજકોટ, જામનગર અપગ્રેડ, ઉત્તર ગુજરાતથી કચ્છ સુધીની પોર્ટ કનેક્ટિવિટી, વડોદરા, કેવડિયા રૂટનો આધુનિકીકરણ અને અનેક ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ પૂર્ણ થવાના છે। કુલ મળી 18થી વધુ મોટા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે। પોર્ટ મળશે અને માલગાડી માટે ખાસ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે વેપાર અને ઉદ્યોગોને મોટો લાભ મળશે। નવા રેલવે સ્ટેશનોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, ડિજિટલ ડિસ્પ્લે, સાફ પ્લેટફોર્મ, સિક્યુરિટી સિસ્ટમ અને બેટર વેઇટિંગ એરિયા। હાઈ સ્પીડ ટ્રેક અને સુધારેલા કોચના કારણે મુસાફરી વધુ સ્મૂથ અને સેફ બનશે। હાલમાં અનેક સ્થળોએ ટ્રેક બિછાવવાનું અને કન્સ્ટ્રક્શનનું કામ ઝડપથી ચાલુ છે। બ્રિજ, ટનલ અને ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇનોનું કામ પણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે। ટૂંક સમયમાં ઘણા રૂટ સામાન્ય જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે। આ પ્રોજેક્ટ ગુજરાતના લોકો માટે મોટી સુવિધા લઈને આવી રહ્યો છે। સમય બચશે, મુસાફરી આરામદાયક બનશે અને રોજગારીના નવા અવસર ઊભા થશે। આ રેલવે પ્રોજેક્ટ રાજ્યના વિકાસને નવી ગતિ આપશે અને ગુજરાતને વર્લ્ડ ક્લાસ કનેક્ટિવિટી સુધી પહોંચાડશે। મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। આપનો સપોર્ટ અમારી માટે